રામ ભાઈ રામ. હું કે મજામાં? કેસર કેસર મિત્રો કૃષ્ણાબેને ગમાણીમાં જ કુંડીયું બનાવી અને આમાં મોટર મૂકેલી છે. વાતથી ખાલી મોટર ચાલુ કરે ને ઓટોમેટિક કુંડી ભરાય. વિશ્વાસ ના આવે તો જોઈ લો તમે. ખાલી મિત્રો આજે અમારા ઘેર મહેમાન આવ્યા, બહુ હરખ થયો. તો આપણે છે ને વધુ પડતું કન્ટેન્ટ શું છે મારું તબેલાનું, તો આ યુદ્ધ બહુ કરે કા એમ? યુદ્ધ એમાં કઈ ઘટે જ નહીં, વાત જવા જોઈએ તમે. હાલો મિત્રો, બધા મિત્રો જય માતાજી, હર હર મહાદેવ. તો મિત્રો આજે આપણે આવી ગયા છે લધાધાર, અને લધાધારમાં એક સેલિબ્રિટી છે. તો હાલો કરીએ જમાવટના પાટિયા. ચલો. અરે આવો રાજુ, શું હાલ? મજામાં? મજા મજા ભાઈ. અરે શું હાલ રાજુ? મજામાં? મજા 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 ભાઈ. અરે મજા મજા. તો મિત્રો આજે અહીં પૂગી આવ્યા તમારા ગામમાં. તો મિત્રો ફાઇનલી આજે અમે કૃષ્ણાબેન ગોસ્વામીને ઘેર આવી ગયા કૃષ્ણાબેન ને મળવા. તો હાલો કરીએ જમાવટના પાટિયા, અને કૃષ્ણાબેન હારે તમારી પણ મુલાકાત કરાવું. આવો આવો ભાઈ, આસ્તા તમે અમારા મહેમાન બન્યા. આજે અમે તમારા મહેમાન બની ગયા. રામ રામ. જય કેમ છે માતાજી ભાઈ? જય કૃષ્ણાબેન. મજા માતાજી. મજા. કેમ બસ છે? સારું સારું. કેમ છે તમને? કેમ છે ભાઈ? સીતારામ ભાઈ. સારું ને? અરે મજા મજા. આસ્તા તમે અમારા મહેમાન બન્યા, સારું કેવાય. ગિનગર હોય ગયો હે? અરે બેન થાવું પડે ને એકબીજાના મહેમાન. હા બરોબર છે ને. આમે પોરબંદર ના છે, કઈ દૂર ના છે નહીં આપણે કોઈ. તો કૃષ્ણાબેન સોશિયલ મીડિયામાં બહુ સારા વિડીયો બનાવે. જય માતાજી ને હર હર મહાદેવ બધાયને. તો મિત્રો આજે અમારા ઘેર મહેમાન આવ્યા, બહુ હરખ થયો. તો આપણે છે ને વધુ પડતું કન્ટેન્ટ શું છે મારું તબેલાનું, એટલે હું તમને અમારા બધા તબેલાની વિઝિટ કરાવું. કેવું છે કેવું નહીં જરાક જોઈજો તમે. અટાણે જો ફુવારા ચાલુ છે, થોડીક હું મહેમાન ને આમ ઠંડુ એ વાતાવરણ ઓલું કરાવવું પડે ને. અને મિત્રો તો કૃષ્ણાબેન ના તબેલામાં હમણાં જ કૃષ્ણાબેને ફુવારા ફિટ કર્યા. હા અને કૃષ્ણાબેન ને વિચાર આવે તો કે આપણે જો પંખામાં બેહીને મોજ મજા કરતા હોય મસ્તી, અને તો ભેહું ની ચામડી તો જાડી હોય, તો આપણા કરતા તો ભેહું ને વધારે ગરમી છે. હા તો કૃષ્ણાબેને ફુવારા ફિટ કર્યા. તો હાલો કૃષ્ણાબેન ના તબેલામાં એક આટો મારીએ. મારી હે. મિત્રો કૃષ્ણાબેને ગમાણીમાં જ કુંડીયું બનાવી અને આમાં મોટર મૂકેલી છે. વાતથી ખાલી મોટર ચાલુ કરે ને ઓટોમેટિક કુંડી ભરાય. વિશ્વાસ ના આવે તો જોઈ લો તમે. ખાલી સાપ પાડવાની. ભગર મારી ભગર જીતી ને હતી હામ હિંગડું આવી ગયું, તે નીકળી ગયું. હાવ તો આ યુદ્ધ બહુ કરે કા એમ? યુદ્ધ એમાં કઈ ઘટે જ નહીં, વાત જવા જોઈએ તમે. અટાણ આપણે કહાણી ના વાંધો ના આવ્યો. કૃષ્ણાબેન ને પૂછું કેટલીક ભીમો. કૃષ્ણાબેન કેટલીક અટાણે છે ને ભાઈ અમારે 3 ભીહું છે, પછી 3 ખડેલા છે, પછી એક પાડો રાખ્યો, પછી 3 ગાયું છે, પછી 2 બેલડાની વાસળિયું છે, પછી એક વાસડો છે. એટલા ઢોર છે ને લગભગ ટોટલ ની કઈ ગણતરી કરીએ ને તો 15 ઢોર છે અમારે. હા બરાબર બરાબર. હા ને કઈક આવી જાડી મોટી સુવિધા હે, બહુ જોઈએ એ તાના જોઈ લ્યો મિત્રો. કૃષ્ણાબેન આ ફુવારા વિશે 2-4 શબ્દ બોલી ગયો. ફુવારા ને ભાઈ એમાં એવું છે કે આપણે માણા એસી પંખા કુલર એની ઉપર રહેતા હોય તો અટાણે ધોળ ને ટેરકોતા લાગે ને. એમાં તમને ખબર હોય ને તો બ્લેક કલર ના કપડા પહેરીને બહુ તડકો લાગે. ભીવું તો આખી બ્લેક કલર ની જ હોય ને તો એને તો વધુ તડકો લાગે. એટલે એના માટે આ થોડીક સુવિધા જરૂરી છે. એવું નથી કે અમે હમણાં જ ફુવારા ફિટ કર્યા તમને વિડીયો બતાવ્યા. અમારા જૂના ફુવારા હતા ને એ અમે પેલા ચાલુ કરતા, પણ આ તો નવા લીધા ને એટલે મેં કીધું ભાઈ ને વિડીયો આપણે બનાવી દઈએ ને એ પ્રમાણે આપડા તબેલાનું એલું થઈ જાય. એટલે આની માથે જરાક પેલું જરૂરી છે. જો તમારે ફુવારા ન હોય તો ઢોરને આપણે પાણી કરીએ તો જરાક સાટ કરે. બરોબર છે ને? જો અટાણે અમારે અહીં કુંડિયું છે ઢોરનું. અટાણે ઉનાળો છે ને ભાઈ તો આપણે એક ફેરે પાણી કરીને મૂકી દઈએ ઢોરને, પણ આપણે માણસને કેટલી ફેરે ત્રાસ લાગે? કલાક પાણી પીએ આપણે. તો અમારે કુંડિયું 24 કલાક ભરી ગયેલ જ હોય. એને મજા આવે તો એ પાણી પી લઈએ ને પાછું બેસી જાય. એટલે એવી સુવિધા થોડીક રાખીએ અમે. આપણું આના માથે છે ને જી છે એ બધું ભાઈ. હા 100%. કૃષ્ણાબેન ના તબેલાની મુલાકાત કરી અને ખરેખર આ બહુ ગમ્યું. કૃષ્ણાબેન ની જે સુવિધા છે ને એવું બાબતની લાગણી એની બહુ સારી છે. એ વાત 100% છે કે જો આ ધોમ ઉનાળામાં કાળા તડકામાં ખાલી આપણી કાળો શર્ટ પહેરીને નીકળીએ ને તો આવું તપી હાલે. તો વિચાર કરો ભેહું ની ચામડી કેટલી જાડી હોય અને પાછો કારો કલર. એટલે આવું બધું જરૂરી છે. જો અમારો તબેલો કઈક આવો છે ભાઈ, જરા કેમેરો ઓલું કરીને દેખાડી દો. અને મારે છે ને પેલા તો તમને વાસળિયું દેખાડ્યું.
તો ફાઇનલી કૃષ્ણાબેન ના તબેલામાં એમ થયું કે એકાદો પાવડો આપણે મારી દીધો. એમાં એવું છે કે ભાઈ તમે તબેલા વાળા અમે તબેલા વાળા આપણે આનું ઓલું કઈ ન હોય કે ભાઈ એકચ્યુઅલી માં મને આ નહીં ગમે એકચ્યુઅલી અમને આ નહીં ફાવે નહીં અમારામાં આવતું નથી બધું હાલે દેશી દેશી ને દેશી. કૃષ્ણાબેન અહીંયા જોઈ લો સિનિયર જોઈ લો કૃષ્ણાબેન બે શબ્દ જો આ છે ને અમારે ઝુડવા વાસળ્યું છે ને આ એની માં છે જર્સી ગાય નું ઝુડવા વાસળ્યું છે ને બે બેનો ને ખાલી અડધી મિનિટ નો જ ફેર છે. આ મોટી છે ને આ નાની બેન છે બરોબર. નાનું બેનું નામ છે ને ભાઈ અમે રીધિ ને સીધી રાખ્યું. વાહ બેન વાહ. રીધિ સીધી નામ રાખ્યું. રીધિ સીધી લઈને આવ્યું કેવાય ને. અરે 100% ને અમને દુનિયાની વાલ્યુ છે બે વાસળ્યું બે ની એક એક આસર ધવરાવ દેવાનો. જે તબેલા રાખતા હોય ને ખબર હોય જર્સી ગાય માં દૂધ બહુ હોય ભાઈ. હા ઈ વાત સાચી. હા એટલે બે ની એક એક આસર ધવરાવ દઈએ અમે. એવું બધું છે ને અમારે એક વાસળો આવ્યો એ દુનિયાનો લાડકો છે એની વાત જવા દો તમે તઈ તા કામ. રામ 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 રાજુભાઈ મજામાં? મજા. તો મિત્રો અત્યારે લધાતાર અમે આવ્યા ને અમારા કુટુંબનો છોકરો છે રાજુ અને આ જામફળ વંશ ખાવ. આ 12 જમ્પરી છે. આ 12 હા જોઈ લો અટાણના નાના નાના જમ્પર છે બહુ મોટા ને. પછી જાંબુડા હે. જામફળ ને જાંબુડા બે છે અહીંયા. કેરી હે કેસર. હાલો કેસર કેસર રાજુભાઈ ની વાડી હો ભાઈ. તો મિત્રો ફાઇનલી કૃષ્ણાબેન ના તબેલામાં અમે રખડ્યા અને મજા કરી અને કૃષ્ણાબેન ની ખરેખર સુવિધા મને બહુ ગમી. એકદમ કામ સારું છે. તો મિત્રો હાલો હવે મળીએ બીજા નવા બ્લોગ.